ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 305 DBMS સબ્જેક્ટની અંદર જે પ્રીવિયસ લેક્ચરની અંદર આ ક્વેરીઝ પરફોર્મ કરી હતી કે આ ફાઇલ જે બનાવું છું વિદ્યાર્થી મિત્રો તમને એટલા માટે ખબર પડે એના માટે આ ખાસ યાદ રાખવાનું છે. જે ક્વેરી પરફોર્મ કરી હતી એમાં તમને લગભગ 99% કોઈ ડાઉટ નહીં હોય. જે એની પોસિબિલિટીઝ કહી શકાય એ બધી જ વેથી તમને મેં સમજાવેલું છે. તો એની અંદર આપણે હવે 10મા નંબરની ક્વેરી જોઈશું. ટોટલ ક્વેરીઝ જે છે એ છે લગભગ 105 કે 106 જેવી છે. યસ, 105 કે 106. PLSQ આ આખું ગ્રુપ 1 મેં તમને પરફોર્મ કરાયેલું છે. ઇવન ગ્રુપ 2 એ પણ તમને પરફોર્મ કરાયેલું છે. PLSQL જે ગ્રુપ 3 છે જેની અંદર કર્સરનો પ્રોગ્રામ છે એ બી તમને આ ક્વેરીઝ કમ્પ્લીટ થઈ જશે એના પછી તમને કરાવવાના છે. બીકોઝ એઝ પર ધ રિક્વાયરમેન્ટ જે ડાટા છે એની અંદર જે તમારી કન્ડિશનલ સ્ટ્રક્ચર છે એને તમે કઈ રીતે યુઝ કરો છો એન્ડ સ્ટાન્ડર્ડાઇઝ કરો છો. ઓકે, તો હવે આપણે શરૂઆત કરીશું 10મા નંબરની ક્વેરી છે. લિસ્ટ ઓલ ઓર્ડર્સ taken on March 3rd or 4th or 6th. હવે ક્વેરીને સમજવાનો પહેલા પ્રયત્ન કરીશું કે શું કહેવા માંગે છે ક્વેરી. લિસ્ટ ઓલ ઓર્ડર્સ એનો મતલબ છે કે તમારે કયા ટેબલ ઉપર ક્વેરી એક્ઝિક્યુટ કરવાની છે તો એ તમને પહેલા લખીને સમજાવી દઉં છું. તો તમારે ઓર્ડર્સ ટેબલ ઉપર ક્વેરી પરફોર્મ કરવાની છે. કયા ટેબલ ઉપર ક્વેરી પરફોર્મ કરવાની છે? ઓર્ડર્સ ટેબલ. ગોટ ધ પોઈન્ટ? તો સૌથી પહેલા આપણે જે કમાન્ડ પ્રોમ્પ્ટ ચાલુ છે એની અંદર જતા રહીશું. લખીશું સિલેક્ટ સ્ટાર ફ્રોમ or_der જે આપણું ટેબલનું નામ છે એ. બરાબર છે. હવે વાંચો કે લિસ્ટ ઓલ ઓર્ડર્સ ટેકન ઓન March 3rd or 4th or 6th. એટલે કે જે ઓર્ડર 3જી તારીખ, 4થી તારીખ અને 6ઠ્ઠી તારીખ
એટલે હવે તારીખ છે ધેટ મીન્સ કે ઓ ડેટ, આ જે દેખાય છે ઓ ડેટ કયું છે કે જે ડેટા છે એની અંદર કન્સેપ્ટ અને યુટિલાઇઝ તમે કરી શકો છો. તો ઓ ડેટ ની અંદર 3, 4 અને 6, તો એકોર્ડિંગ ટુ ધીસ ડેટા તમે જોઈ શકો છો એ પ્રમાણે એક જ રેકોર્ડ છે, લાઈક 3 માર્ચ 1999. બટ જે ક્વેરીની રિક્વાયરમેન્ટ છે તો એમાં આપણે લખી શકીએ કે ભાઈ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઓર્ડર where o date like (03) March percentage or o date like 04 March percentage or o date like 06 March percentage. ક્વેરી શું કીધું કે 3 માર્ચ કાં તો 4 માર્ચ કાં તો 6 માર્ચ. તમને પડી વિદ્યાર્થી મિત્રો? સિમ્પલ ક્વેરી છે, કોઈ જ એની અંદર કન્ફ્યુઝન જેવું નથી. ઓકે, તો આઈ થિંક કે ઓકે, તો જે આઉટપુટ આવ્યું છે તમને ખબર પડી ગઈ છે કે મેં તમને પહેલા જ કીધું કે 3 તારીખનો એક જ રેકોર્ડ છે આપણી પાસે. તો જે પરફોર્મ કર્યું છે આપણે એ તમે જોઈ શકો છો. ક્લિયર? તો ઇટ વિલ અફેક્ટ ઓન ધેટ ઓલ્સો વિદ્યાર્થી મિત્રો. સો જે આ ક્વેરીઝ છે 10મા નંબરની એને આપણે કોપી કરીશું કે જેથી કરીને ત્યાં આગળ પેસ્ટ કરી શકીએ. એન્ડ જે આપણું ટાસ્ક છે એ તમે જોઈ શકો છો આઉટપુટ, બરાબર, એ કઈ રીતે આઉટપુટ તમારું આવે છે. ડન? કોઈ ડાઉટ હોય તમે પૂછી શકો છો. ઓકે, now moving on to the query number 11. List all customers whose names begin with a letter C. List all customers whose names begins with a letter C. તો સૌથી પહેલા ટેબલ નક્કી કરો. કયું ટેબલ છે? તો લિસ્ટ ઓલ કસ્ટમર્સ, ધેટ મીન્સ કસ્ટમર ટેબલ્સ. તો અહીંયા આગળ હું તમને લખી શકું કે કસ્ટમર ટેબલ ઉપર આપણે એક્ઝિક્યુટ કરવાની છે, મતલબ કે તમારું ટાસ્ક એના ઉપર, અને લેટર જે છે સી એટલે કે સી લેટર વાળા બધા જ નામ આપણે પ્રિન્ટ કરવાના છે. ખાલી લિસ્ટ ઓલ કસ્ટમર એને સિટી કે બધું ના કરવું હોય તો ફોર એક્ઝામ્પલ લેટ્સ હેવ અ સી ડાયરેક્ટ ઇન ધ કમાન્ડ પ્રોમ્પ્ટ. સૌથી પહેલા તો લખીશું સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર. હવે જે નામની આગળ મતલબ કે સી લેટર છે તો તમે જોઈ શકો છો 1 2 3 8 છે, એમાં 2 નામ છે જે એમાં કે
ચંદ્રેશ એન્ડ ચંપક. ચંદ્રેશ અને ચંપક એ બે નામના લેટર્સ વાળા નામ આપણે મતલબ કે પ્રિન્ટ કરવાના છે. બધા જ કસ્ટમર મતલબ કે જેટલા હોય એટલા, બટ ઓનલી ધ નેમ. તો હું લખીશ કે ભાઈ સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર વેર CNAME like single quotation in the C percentage. એટલે કે જેનું નામ C થી સ્ટાર્ટ થાય છે. લાઈક ધેટ મીન્સ ઇટ્સ અ કીવર્ડ, ફિક્સ કીવર્ડ. લાઈક એ શું છે? કીવર્ડ છે કે જે તમારા ટેબલની વેલ્યુઝને એક્સેસ કરવી હોય તો એની માટે એ ટેબલની વેલ્યુઝને એક્સેસ કરવા માટે એ તમને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ઓકે, કોઈ ડાઉટ અહીંયા સુધી? બટ હવે તમે એમ કહેશો કે સાહેબ આ બધું સિલેક્ટ સ્ટાર કરવાનો કોઈ મતલબ નથી, જસ્ટ તમારે નામ જ જોઈએ છે એન્ડ CNAME જોઈએ છે, દેટ ઇઝ ઓકે. તો લાઈક બીકોઝ વાત પણ સાચી છે, કારણ કે સિટી, રેટિંગ ને આ નામની આપણને કોઈ જરૂર નથી. તો હું અહીંયા એમ લખી શકું કે ભાઈ સિલેક્ટ CNAME ઓનલી ફ્રોમ કસ્ટમર્સ વેર CNAME like C%. આપણે જસ્ટ ઓનલી ધ નેમ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. તો તમે એ રીતે લખી શકો છો. ઇટ ડઝન્ટ મેટર. ઓકે, તો આ પણ સાચું છે. લાઈક સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર વેર CNAME like C%, એ પણ સાચું છે. સિલેક્ટ ઓનલી CNAME એ પણ સાચું છે. તો આની અંદર તમને કોઈ ડાઉટ આઈ થિંક નહીં હોય. ઓકે, દરેક જેટલી ક્વેરી હું પરફોર્મ કરતો જાઉં છું, બધી જ ક્વેરી એ અહીંયા આગળ એટલે કે વર્ડની ફાઇલમાં હું સાથે સાથે પેસ્ટ પણ કરું છું. અને આ ફાઇલ તમારે જોઈતી હોય તો તમને બી હું પ્રોવાઈડ કરીશ, અને ના જોઈતી હોય તો બીકોઝ આ જે છે બધી જ વસ્તુ તમારા સમક્ષ જ છે, વિડીયોની અંદર તમારી માટે અવેલેબલ જ છે. તો વિડીયોઝ તમે પ્રોપર જોશો તો આઈ થિંક મારું એવું માનવું છે કે તમારે આ ફાઇલની પણ જરૂર પડવાની નથી. બરાબર? બીકોઝ વિડીયોની અંદર ઇવન પ્રેક્ટિકલ દરેક જે ક્વેરી છે બધી જ તમારા સમક્ષ ડાયરેક્ટ લાઈવ આપણે પ્રિન્ટ આઉટ કરીએ છીએ, મીન્સ કે લાઈવ જ આપણે એનું આઉટપુટ લઈએ છીએ. તો ઇટ ઇઝ અપ ટુ યુ કે કઈ રીતે તમે ડીલ કરવા માંગો છો. ઓકે, તો 11મા નંબરની ક્વેરી આપણે જે પરફોર્મ કરી એમાં તમને કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો, કાં તો મેસેજમાં પ્રિન્ટ આઉટ કરી શકો છો. તો હવે આગળ વધીશું આપણે વિદ્યાર્થી મિત્રો. લિસ્ટ ઓલ કસ્ટમર્સ whose names begin with letter A or B or C. હમણાં જ આપણે કર્યું હતું આની અંદર કે માર્ચનો 3નો ઓર્ડર, 4નો ઓર્ડર અને 6નો ઓર્ડર, મતલબ કે 3જી તારીખ, 4થી તારીખ અને 6ઠી તારીખ સેમ વે. આની અંદર A, B અને C બટ સેમ છે કસ્ટમર, એટલે કે ટેબલ બી એ જ છે કસ્ટમર, જસ્ટ ચેન્જીસ ક્યાં છે? તો ચેન્જીસ છે અહીંયા આગળ ખાલી, જે અહીંયા લેટર C હતો અહીંયા આગળ કન્ડિશન આવશે ઓર, એટલે A હોય કાં તો B હોય કાં તો C હોય, એટલે ત્રણેયમાંથી જે હોય એટલું તો પ્રિન્ટ કરશે અને કરશે. ઓકે, તો ડાયરેક્ટ આપણે જઈશું. ઓલરેડી કસ્ટમરનું ટેબલ ઓપન છે એટલે ફરીથી સિલેક્ટ સ્ટાર વાળી ક્વેરી નહીં મારીએ, બરાબર? એક્ઝિક્યુટ નહીં કરીએ એને.
એન્ડ ડાયરેક્ટલી જે રિક્વાયર છે કે ભાઈ સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર where cname like a percentage or cname like b percentage or cname like c percentage. બરાબર છે. હવે સ્ટાર એટલા માટે આપું છું કે પહેલા ડેટા લઈ લઈએ કે કેટલી આવે છે, સેમ રિઝલ્ટ મળશે તમને. જે હાલ ઉપરની ક્વેરી કરી તમને એવું લાગતું હશે જે 11મા નંબરની ક્વેરી આપણે પરફોર્મ કરી એવું જ રિઝલ્ટ તમને મળશે. બટ અહીંયા આગળ ડિફરન્સ છે. ફરક શું છે? ડિફરન્સ શું છે? ડિફરન્સ એ છે કે અહીંયા આગળ આપણે 3 પેરામીટર ફાઇન્ડ કરવાનો પ્રયત્ન કર્યો. એ નામ વાળું છે કોઈ? જોઈ લો, નથી. બી નામ વાળું છે કોઈ? નથી. બટ સમજો કે હવે હું એ ની જગ્યાએ ફોર એક્ઝામ્પલ જી આપું છું એન્ડ બી ની જગ્યાએ એચ આપું છું અને સી તો રાખું જ છું, તો રિઝલ્ટ જુઓ તમે. જસ્ટ 2 વેલ્યુઝ ચેન્જ કરવાની છે, મતલબ કે જે 2 પેરામીટર્સ તમે ચેન્જ કરો છો, મતલબ એ વેલ્યુઝ તમે જે ચેન્જ કરી એના એકોર્ડિંગ મુજબ, એના કન્સેપ્ટ મુજબ તમે તમારો જે આઉટપુટ તમને મળે છે એની અંદર કઈ રીતે તમે તમારું વેલ્યુઝને યુટિલાઇઝ કરી શકો છો, ચેક કરી શકો છો. તો એ તમને ખબર પડી હશે વિદ્યાર્થી મિત્રો કે વોટ આઈ મીન ટુ સે ઇઝ, એન્ડ અધર થિંગ ઇઝ કે જે પણ કન્સિડરેશન્સ છે તો તમે આ ક્વેરીઝને હવે આની અંદર તમે લાઈક ખાલી સી નેમ પ્રિન્ટ કરવું હોય તો બી ઓકે છે, ના કરવું હોય તો બી ઓકે છે. મેં તમને બીજા 2 પેરામીટરની વેલ્યુ આલે કે તમને એમ કીધું હોય કે જી અને એચ, તો જસ્ટ નામ જ ચેન્જ કરવાના છે, તો એ તમે કરી શકો છો. ઓકે, તો આ ક્વેરી આપણી આ રીતે પરફોર્મ થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આને આપણે પેસ્ટ કરીશું. જે 12મા નંબરની ક્વેરી છે આપણી માટે. ક્વેરીઝ અહીંયાથી કોપી કરીશું વિદ્યાર્થી મિત્રો, કે જેની અંદર આપણે વર્ડ ફાઇલની અંદર ને પેસ્ટ કરવાની છે. દરેક ક્વેરી જેટલી પોસિબલ છે એટલી બધી જ તમને પરફોર્મ કરવાનો ટ્રાય કરીશ કે જેથી કરીને તમને આઈડિયા ક્લિયર થઈ જાય એન્ડ તમારા કોઈ પણ ડાઉટ જે છે એ સોલ્વ થઈ જાય. બરાબર છે? તો તમે જોઈ શકો છો મુજબ વિદ્યાર્થી મિત્રો કે આપણી આ જે ક્વેરીઝ છે એ કઈ રીતે વર્કઆઉટ કરે છે. અને બીજી ક્વેરી ઓપ્શનલ છે, મતલબ કે બીજું જે આઉટપુટ હું મૂકું છું એ તમને ગાઈડન્સ મળે એટલા માટે. બાકી આપણું એકચ્યુઅલ ક્વેરી આ છે કે તમને કીધું છે એ, બી અને સી, બરાબર છે. એ નામ વાળા હોય મતલબ કે એ રેકોર્ડ પ્રિન્ટ કરવાના છે, તો આપણે એ જ ક્વેરી એક્ઝિક્યુટ કરી. બટ ફોર એક્ઝામ્પલ
તમને બીજા કોઈ નામનું કે લાઈક GHC, HCGH, વોટ એવર ધ નેમ ઇઝ, તો તમે ત્યાં આગળ કામ કરી શકો. ઓકે, ક્લિયર? કોઈ ડાઉટ છે અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો? હા, લિસ્ટ ઓલ ઓર્ડર્સ વિથ 0 ઓર નલ અમાઉન્ટ. 13મા નંબરની ક્વેરી. તો શું કહે છે પહેલા વાંચી લઈએ. લિસ્ટ ઓલ ઓર્ડર્સ. તો એનો મતલબ એવો છે કે આ ક્વેરી તમારે કના ઉપર પરફોર્મ કરવાની છે? અહીંયા હું ટેબલનું નામ એક્ઝેક્ટ છે એ જ લખીશ, OR_DER, સોરી, બીકોઝ કે આપણે જે આ ક્વેરી છે ટેબલનું નામ છે એ જ નામ આપીશું. બરાબર છે. હવે શું કહે છે કે લિસ્ટ ઓલ ઓર્ડર્સ વિથ 0 ઓર નલ અમાઉન્ટ. એટલે કયા કીવર્ડ એટલે કે કયા ફિલ્ડ ઉપર તમારે તમારું ઓપરેશન પરફોર્મ કરવાનું છે. એ ઓપરેશનની ઉપર તમારે જે ટાસ્ક પરફોર્મ કરવાનું છે એના એકોર્ડિંગ કામ કરવાનું છે. તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ OR_DER. હવે ક્વેરી શું કહે છે કે જે અમાઉન્ટ જેનું નલ હોય કાં તો 0 હોય, તો તમે જોઈ શકો છો એવો તો કોઈ એકે રેકોર્ડ છે નહીં, બટ આપણે જે ક્વેરી એક્ઝિક્યુટ કરવી પડશે બીકોઝ આપણને જે કીધું છે એના એકોર્ડિંગ વી હેવ ટુ પરફોર્મ લાઈક કે જેનું અમાઉન્ટ 0 કાં તો નલ હોય એ વેલ્યુ પ્રિન્ટ કરવાની છે. સો લેટ્સ હેવ અ ક્વેરી કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઓર્ડર વેર કીવર્ડનો યુઝ કરીશું કે અમાઉન્ટ જે છે, સોરી, amount is null or amount equals to 0. બરાબર છે. અમાઉન્ટ કાં તો નલ હોય કાં તો અમાઉન્ટ જે છે એ 0 હોય, એ જ કહે છે અહીંયા. તો આપણે એ જ કહ્યું કે અમાઉન્ટ ઇઝ નલ ઓર અમાઉન્ટ ઇક્વલ્સ ટુ 0. એવું તો કોઈ રેકોર્ડ છે નહીં, બટ આને થોડુંક હું amount greater than 750 તો તમે જો રેકોર્ડ કેવો ડિસ્પ્લે થાય, કાં તો નલ હોય કાં તો અમાઉન્ટ જે છે 750 કરતા વધારે હોય. અને અહીંયા આગળ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ની જગ્યાએ હું ઓનમ એન્ડ અમાઉન્ટ એ બેની જ આપણે પ્રિન્ટ કરાવીએ કે તો તમને પણ આઈડિયા આવશે. સિલેક્ટ ઓનમ amount from order where amount is null or amount greater than 750. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? કોઈ ડાઉટ, કોઈ સમજણ ના પડતી હોય તો તમે મને પૂછી શકો છો, કહી શકો છો. બરાબર? તો હવે આને આપણે કોપી કરી લઈશું વર્ડ ફાઇલમાં. યસ, જસ્ટ અ સેકન્ડ. યસ, અહીંયાથી કોપી કરવું પડશે બીકોઝ એક્ઝેક્ટ
આપણું જે રિક્વાયરમેન્ટ છે પેલા એ સિલેક્ટ કરવું પડે આપણે, કારણ કે જે ક્વેરી માંગી હોય પેલા એ આપણે આપવી જ પડે, કમ્પલસરી છે. આપણે આજે 10મા નંબરની ક્વેરીથી સ્ટાર્ટ કર્યું છે આઈ થિંક, યસ. તો અહીંયા આગળ લખીશું ડેટ છે આજની 17/10. ઓકે, સેન્ટરમાં કરી દઈશું કે જેથી તમને ખબર પડે કે આ તારીખથી આપણે આ તારીખે આ ક્વેરી પરફોર્મ કરી હતી. ઓકે, હાજી 12 નંબર ધેન આફ્ટર. હા, થોડુંક મોડિફિકેશન્સ, થોડુંક સ્ટ્રક્ચર ચેન્જ will affect on that particular things. કે એક્ઝેક્ટ ક્વેરી આપણી આ છે. લિસ્ટ ઓલ ઓર્ડર્સ વિથ 0 or null amount. તો તમારી આ જે ક્વેરીઝ છે ટોટલ કઈ રીતે તમે રિપ્રેઝન્ટ કરો છો. ઓકે, તો તમે ત્યાં આગળ બી લુકઆઉટ કરી શકો છો. 13મા નંબરની ક્વેરી તમારે કમ્પ્લીટ થઈ ગઈ છે. ઓકે, તો હવે આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો કે ક્વેરી નંબર 14. સોરી, હા, find out the largest orders of salesman 1002 and 1007. એટલે કે 1002 અને 1007 નંબરના જે સેલ્સમેનનો ઓર્ડર છે એટલે એમાંથી ફાઇન્ડ આઉટ ધ લાર્જેસ્ટ ઓર્ડર. કે 1002 અને 1000, પહેલા તો સૌથી પહેલા એ નક્કી કરવાનું છે કે કયા ટેબલ ઉપર આપણે એક્ઝિક્યુટ કરીશું. તો પરફોર્મિંગ ધ ટેબલ ઓર્ડર ઉપર, એટલે કે ટેબલ જે છે તમારું OR_D આ ટેબલ ઉપર ક્વેરી એક્ઝિક્યુટ કરીશું આપણે. આ એટલા માટે વિદ્યાર્થી મિત્રો નક્કી કરવાનું છે રીઝન કે તમે જો એક વખત નક્કી કરી લો છો કે ટેબલ તમારું આ છે તો એક તમારા માટે એક ઈઝી થઈ જાય છે ટાસ્ક. એન્ડ તેના ઉપર છે તો કે સેલ્સમેનના 1002, એટલે કે આ જે 1002 અને 1007 તો એ શું છે 1002 અને 1007. તો that is the S num of salesman. એનું છે સેલ્સમેન અને એ ઓર્ડર ટેબલમાં જ છે એસ નંબરનું ફિલ્ડ. તો that is the difference. ક્લિયર? કોઈ ડાઉટ છે અહીંયા સુધી? લેટ્સ perform this query according to this instruction. હા, તો કે select star from order ઓકે. હવે શું માંગ્યું છે તો કે જે સેલ્સમેન 1002 અને 1007, એટલે કે 1007, 1002, 1007, 1002, 1002 એટલે 1, 2, 3, 4 અને 5. બરાબર. તો પહેલા તો આપણે શું કરીએ છીએ જોઈ લઈએ. તો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ની જગ્યાએ હું સૌથી પહેલા તો
select Onam, from order group by snum having snum is equal to 1002 or snum is equal to 1007. હા તો 1002 1007 એ છે અંદર એ ચેક કરવા માટે મેં તમને અહીંયા ક્વેરી પરફોર્મ કરી 1002 અને 1007 નંબરનું લખે સિલેક્ટ snum from order group by snum having snum equals to 1002 or snum is equals to 1007. તો એ વેલ્યુઝ છે. ઓકે તો અહીંયા શું કીધું છે કે 1002 અને 1002 ના ઓર્ડર એટલે કે અમાઉન્ટ આપણે પ્રિન્ટ કરવાનું છે. તો અહીંયા આગળ આપણે લખીએ સિલેક્ટ snum then maximum of amount, that's it. 1002 અને 1007 એટલે કે મેક્સિમમ અમાઉન્ટ કયા કયા છે તો 1007 ની અંદર 18.79 છે that is not considerable. 1002 ની અંદર 51.60 છે that is considerable. 1007 ની અંદર 1098 છે that is also considerable. 1002 ની અંદર 75.75 છે એટલે કે મેક્સ અમાઉન્ટ જે છે એ એના એકોર્ડિંગ મુજબ આપણે પ્રિન્ટ કરીએ. આપણે સૌથી પહેલા નક્કી કર્યું કે કેટલા છે snum અને 2 છે મેક્સ વાળા અને એના પછી જ આપણે પરફોર્મ કરીએ. તો અહીંયા આગળ એ જ તમને હું કહેવા માંગુ છું કે જે બી તમે ટાસ્ક પરફોર્મ કરો છો તો એ ટાસ્કના એકોર્ડિંગ તમારે જે ડેટા જે છે ફીડઅપ કરવાનું છે એ તમે તમારી રીતે નક્કી કરી લેવું પડે કે કઈ રીતે વેલ્યુઝ તમે પ્રિન્ટ આઉટ કરશો એન્ડ એના એકોર્ડિંગ મુજબ તમારું જે વર્કઆઉટ છે એ તમે ત્યાં આગળ કેરી ઓન કરશો. ફાઇન્ડ આઉટ ધ લાર્જેસ્ટ ઓર્ડર્સ ઓફ સેલ્સમેન 1002 અને 1007 તો એ આપણે પ્રિન્ટ આઉટ કરીને આપી દીધા છે એમને. So no issue about of that. Count all orders of 10 માર્ચ 97. તો નક્કી થઈ ગયું છે ઓર્ડર્સ ટેબલ છે તો આપણે લખતા નથી બીકોઝ ક્લિયરલી કીધું છે કાઉન્ટ ઓલ ઓર્ડર્સ. કેટલા ઓર્ડર છે આ તારીખના એટલે આપણે કયા ફિલ્ડ ઉપર એક્ઝિક્યુટ કરવાનું છે ધેટ ઇઝ ધ ડિફરન્સ. તો એ હું અહીંયા આગળ લખવા માંગીશ. યસ એ તો આ ફિલ્ડ હશે ઓ ડેટ. અહીંયા આગળ એટલા માટે હું લખી દઉં છું સીધે સીધું બીકોઝ કે તમને ખબર પડવી જોઈએ. તમને પડે છે વિદ્યાર્થી મિત્રો? એટલા માટે જે આ પીડીએફ ફાઇલ છે બરાબર એ પીડીએફ ફાઇલની અંદર બધા જ કયા ફિલ્ડ ઉપર તમે પોસ્ટિંગ કરી રહ્યા છો એ તમને ખબર હોવી જોઈએ. ક્લિયર? અહીંયા સુધી કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો, કહી શકો છો. તો લેટ્સ હેવ અ લુક ઓર યસ. તો સિલેક્ટ start from
order. હવે શું ચેન્જ છે ખાલી તો કે where o date is equals to 10 March 97. એટલે કે 10 તારીખ હોય એવું એક જ રેકોર્ડ છે. હું પહેલા તમને કેટલા રેકોર્ડ છે ટોટલ 10 રેકોર્ડ છે પણ આ તારીખનો સ્પેસિફિક રેકોર્ડ જોવો છે મારે 10 માર્ચ 1997. તો એ સ્પેસિફિક રેકોર્ડ જોવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઓર્ડર વેર ઓ ડેટ ઇઝ ઇક્વલ ટુ ધીસ. તો તમને એક સ્પેસિફિક મળી છે. હવે આપણી એક્ઝેક્ટલી ક્વેરી જે છે શું છે તો કે કાઉન્ટ કરવાનું છે કે કેટલા ઓર્ડર્સ છે. સિમ્પલ સિલેક્ટ ફંક્શન જ છે આપણી પાસે કાઉન્ટ ઓફ સ્ટાર. તો it will exactly what we want. તો સૌથી પહેલા કે જે તારીખનો રેકોર્ડ કેટલા છે તમારા ટેબલની અંદર એ તમારે જોવું હોય તો આ રીતે તમે જોઈ શકો છો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઓર્ડર વેર તારીખ જે હોય તો એને એક રેકોર્ડ તમને આપ્યો. એનો મતલબ કે 10 ટેબલમાંથી આ તારીખનો 10 વેલ્યુમાંથી આ તારીખનો એક રેકોર્ડ છે. તો આપણને શું માંગ્યું છે કાઉન્ટ કરવાના છે કે કેટલા રેકોર્ડ છે. તો આપણે કાઉન્ટ કરવા માટે સિમ્પલ ડીબીએમએસ ફંક્શન જ છે રેડીમેડ કાઉન્ટ કરીને જસ્ટ એ લખી દીધું કાઉન્ટ સ્ટાર ફ્રોમ બાકીનું ક્વેરી એની એ જ તો તમને કાઉન્ટ કરીને આપી છે કે એક જ રેકોર્ડ જે ઓલરેડી આપણે ઉપર પ્રિન્ટ કરી દીધો છે. બરાબર. તો તમને આઈડિયા ક્લિયર થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો કે કેવી રીતે આપણે આ આઉટપુટ આવે છે. ઓકે. હા સો 15મા નંબરની ક્વેરી પણ આપણે પરફોર્મ કરી દીધી છે વિદ્યાર્થી મિત્રો વિધાઉટ એની પ્રોબ્લેમ. અહીંયા આગળ આપણે પેસ્ટ કરીશું એન્ડ રેડી. ઓકે હવે આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો જે ક્વેરી નંબર 16 જેની અંદર આપણને શું કહેવાનું કહે છે કયા ટેબલ ઉપર પહેલા પરફોર્મ કરવાનું છે એ સમજવાનું છે. તો 16મા નંબરની જે ક્વેરી છે શું કહે છે કેલ્ક્યુલેટ ધ ટોટલ અમાઉન્ટ ઓર્ડર્ડ. ટોટલ જે છે અમાઉન્ટનું અત્યાર સુધીનું ઓર્ડર એટલે કે કયા ટેબલ ઉપર પરફોર્મ કરવાની છે તો એ લખી દઈશું અહીંયા આગળ પહેલા તો કયો ટેબલ છે વિદ્યાર્થી મિત્રો તો ઓર્ડર આવે છે એનો મતલબ કે ઓર્ડર ટેબલ ઉપર જ આ ક્વેરી એક્ઝિક્યુટ થશે ખાસ કારણ કે આ અમાઉન્ટ એન્ડ જે ઓર્ડર છે કયા ટેબલની અંદર એક્ઝિટ કરે છે તો આપણે જોઈ લઈએ આની અંદર. યસ જોઈ લો તમે અમાઉન્ટ એ કયા ટેબલમાં છે ઓર્ડર ટેબલમાં છે. હવે શું કહે છે કે કેલ્ક્યુલેટ કરવાનું છે ટોટલ અમાઉન્ટ ઓર્ડર્ડ. તો આ બધાનું અમાઉન્ટ જે છે એ કેલ્ક્યુલેટ કરવાનું છે આપણે સરવાળો કરવાનો છે. કેલ્ક્યુલેટ એટલે કે સમ કરવાનું છે અમાઉન્ટનું સમ કરવાનું છે એટલા માટે કે જે ટોટલ કેલ્ક્યુલેટ ધ ટોટલ
આ વર્ડ સમજજો અહીંયા આગળ. તમે કાઉન્ટ એન્ડ ટોટલ એ બંનેમાં ડિફરન્સ છે. કાઉન્ટ એટલે કે કાઉન્ટ કરવાનું છે, ટોટલ એટલે કે સરવાળો કરવાનો છે. જો તમે આમાં ગફલત ખાઈ જશો તો આપણે કાઉન્ટ તો આની પહેલા કરી દીધું કે કેટલા છે આ તારીખના આપણે તો કાઉન્ટ કર્યું. તો અહીંયા એ જ કરીશું કે ભાઈ સિલેક્ટ sum of amount from order. સ્પેલિંગ મિસ્ટેક બહુ થાય છે વિદ્યાર્થી મિત્રો, એટલા માટે. હવે તમે આજે 26,665.37 લેટ્સ હેવ અ કેલ્ક્યુલેટર. અહીંયા આગળ આપણે કેલ્ક્યુલેટરનો યુઝ કરીશું. કેમ? બીકોઝ જે આપણે ક્વેરી પરફોર્મ કરી છે એનું હું તમને રિઝલ્ટ જોઈ લઈએ. પહેલું છે 18.69 વત્તા 767.19 વત્તા 1900.1 વત્તા 5160.45 વત્તા 1098.25 વત્તા 1713.12 75.75 4723 1309.95 9898.87 26,665.37. તો હવે તમને ખબર પડી હશે કે મેં આ કેલ્ક્યુલેટર એટલા માટે ઓપન કર્યું હતું કે તમે એમ માનતા હશો કે લાઈક તો રેડીમેડ ફંક્શન જે છે DBMS ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને પ્રોવાઈડ કરે છે. તમારે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે જે અમાઉન્ટ છે બધાનો. જસ્ટ યુઝ ધ સમ ફંક્શન. શેનો યુઝ કરવાનો છે? સમ ફંક્શન. અને જે અમાઉન્ટ છે એનો બધાનો સરવાળો તમે 26,665.37 26,665.37 આ તમે કેલ્ક્યુલેટરમાં કેટલી લાંબી પ્રોસેસ થઈ. 10 વેલ્યુઝનો સરવાળો કર્યો. આ તો ઠીક છે 10 છે, 100 હોય તો 1000 હોય તો ધેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન. એટલા માટે તો હું તમને કહું છું કે DBMS ની અંદર જે તમારે અહીંયા કીધું છે કેલ્ક્યુલેટ ધ ટોટલ અમાઉન્ટ ઓર્ડર, અત્યાર સુધીનો જે બી મતલબ કે ઓર્ડર થયેલો હોય એ તમારે ઓકે. તો ક્વેરી તમારી આ છે કેલ્ક્યુલેટ ટોટલ અમાઉન્ટ ઓર્ડર્ડ, 16મા નંબરની ક્વેરી. ક્વેરી તો જસ્ટ એક લાઈનની જ હશે, બટ એ સમજીને તમે પરફોર્મ કરશો તો આઈ થિંક મારું એવું માનવું છે કે જે આઉટપુટ શું લાવવાનું છે તમને ખબર પડવી જોઈએ. ધેટ્સ ઇટ. જો આઉટપુટ શું લાવવાનું છે તમને ખબર પડી જાય તો ઇટ ઇઝ easy for us. Okay? ક્લિયર છે આ વસ્તુ? So according to the consumable products, તો આ જે સરવાળો કર્યો છે એવી જ રીતે હવે શું કહે છે? કેલ્ક્યુલેટ ધ એવરેજ. અહીંયા આગળ ટોટલની અંદર હું તમને એક હિન્ટ્સ આપી દઉં કે આપણે શું કરવાનું છે. ટોટલનો મતલબ છે અહીંયા આગળ યુઝ ધ સમ ફંક્શન. જે આ સમ ફંક્શન છે એનો આપણે યુઝ કરવાનો છે. ક્લિયર? એટલે ટોટલને બી હાઇલાઇટ કરી દીધી છે. શું કરવાનો છે યુઝ? તમારે સમ ફંક્શનનો યુઝ કરવાનો છે. ઓકે? નાઉ calculate the average.
તો DBMS જે છે વિદ્યાર્થી મિત્રો એ પ્રોવાઈડ કરે છે AVG ફંક્શન યુઝ. કયો ફંક્શન યુઝ થશે વિદ્યાર્થી મિત્રો? AVG. તો use the ઓકે અને ટેબલ છે તમારું ઓર્ડર્ડ એટલે કે ઓર્ડર સિમ્પલ જસ્ટ ગો ટુ ધ ક્વેરી એન્ડ એક જ મિનિટ સોરી હા જે સરવાળો મળ્યો છે 26,665.37 ભાગ્યા કેટલા થશે તો જસ્ટ હેવ અ લુક 26,665.37 ભાગ્યા 10 2666.537 આવો જવાબ મળવો જોઈએ because we have to calculate the average. Let's have a calculate. So select AVG of amount from table order. આવી ગયો 2666.537. તો સમ તમે કરી શકો તો that means you can do the average also. તો સિમ્પલ ક્વેરી હતી 17મા નંબરની વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર તમે જે તમારી રિક્વાયરમેન્ટ છે એના એકોર્ડિંગ મુજબ ટાસ્ક પરફોર્મ કરી શકો છો. તો 17મા નંબરની ક્વેરી ને હું કોપી કરું છું અહીંયાથી એન્ડ પેસ્ટ કરીશું અહીંયા આગળ ક્વેરી નંબર 17. ઓકે સો હવે અત્યાર સુધી જેટલી બી ક્વેરી કરી 10 નંબર લઈને 17 નંબર સુધી તમે જો જસ્ટ એક લાઈન નું ક્વેરી છે અને આઉટપુટ જે ટેબલમાંથી વેલ્યુઝ લાવે છે ધેટ ઇઝ ધ ડિફરન્સ કે જે ક્વેરીનું આઉટપુટ મળે છે એ તમે કેવી રીતે કેલ્ક્યુલેટ કરાવો છો બરાબર. તો હવે આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો જે તમારા 18મા નંબરની ક્વેરી છે સોરી હા કાઉન્ટ ધ નંબર ઓફ સેલ્સમેન કરન્ટલી હેવિંગ ઓર્ડર્સ. અહીંયા આગળ કયા ટેબલ તો ઓર્ડર જ છે ધેટ ઇઝ ધ ફાઇનલ. તમે જો લગભગ 13મા નંબરથી જે ક્વેરીઝ ચાલુ થઈ છે 13, 14, 15, 16, 17 અને 18 તો આ બધી જ ક્વેરી તમે જુઓ ઓર્ડર ટેબલ ઉપર જ પરફોર્મ થઈ છે. હવે કાઉન્ટ કરવાનું છે કે ભાઈ ડિસ્ટિંક્ટ એટલે કે જે સેલ્સમેન જે છે મતલબ કયા સેલ્સમેન જોડે કરન્ટલી ઓર્ડર છે કયા સેલ્સમેન એટલે કે તો આપણે પહેલા ક્વેરીને સમજવાનો પ્રયત્ન કરીશું. તો જે તમારી ક્વેરીઝ છે લાઈક ધીસ સિલેક્ટ છે તો એક છે 2 છે 3 છે 4 છે અને 7 છે. ધેટ મીન્સ આપણે જે કાઉન્ટ કરવાનું છે કેટલા સેલ્સમેન જોડે કરન્ટલી ટોટલ સેલ્સમેન આપણા કેટલા છે તો જોઈ લઈએ પહેલા કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સેલ્સમેન ટોટલ 7
ટોટલ સેલ્સમેન કેટલા છે 7, જે તમે જોઈ શકો છો 1001 થી લઈને 1007. પરંતુ ઓર્ડર ટેબલની અંદર કેટલા રેફરન્સ છે? તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઓર્ડર, સોરી, તો તમે જોઈ લો કે 1001, 2, 3, 4, 5 અને 6 નંબરના સેલ્સમેન અહીંયા આગળ તમારા રેફરન્સમાં નથી. હવે ક્વેરી શું કહે છે કે તમારે શું કરવાનું છે? કાઉન્ટ કરવાનો છે નંબર ઓફ સેલ્સમેન કે જેની પાસે કરન્ટલી ઓર્ડર હોય. એનો મતલબ કે કેટલા સેલ્સમેન છે? 5. 6 અને 7 નંબરના છે નહીં. બરાબર? સિમ્પલ. શું લખીશું હવે? સિલેક્ટ કાઉન્ટ, જે કરવાના છે કાઉન્ટ એ, તો પહેલા આપણે કાઉન્ટ લખીશું ઓફ એસ નંબર. સિમ્પલ. કેટલા છે એ મળે છે પહેલા જોઈએ. તો 10, બીકોઝ ઓર્ડર ટેબલની અંદર તો એસ નંબર 10 છે જ મિત્રો, પણ રિપીટ થાય છે. શું થાય છે? રિપીટ થાય છે. આપણે કેટલા છે એ જોવાનું છે. તો સિમ્પલ કરવાનું છે કાઉન્ટ, અને એની અંદર એક જે ડિસ્ટિંક્ટ ફંક્શન છે. કયું ફંક્શન છે? ડિસ્ટિંક્ટ. તો આઉટપુટ તમે જુઓ શું મળે છે. ડિસ્ટિંક્ટ ઓફ એસ નંબર, એટલે જે રિપીટ થતા હશે એ તમને આપશે નહીં, અને કાઉન્ટ કરીને આપી દેશે 5. જે 5 જ સેલ્સમેન છે જે કરન્ટલી હેવિંગ ધ ઓર્ડર્સ. ઓકે, તો આઈ થિંક આ તમને ખબર પડી હશે. જો ના પડે તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, શાંતિથી સમજીશું અને ટ્રાય કરીશું એને સમજવાનો. ઓકે, તો આને પહેલા આપણે વર્ડની ફાઇલ છે એની અંદર પેસ્ટ કરી દઈશું, જેથી કરીને જે આપણું ક્વેરીઝ છે એના એકોર્ડિંગ જેનું કામ માંગેલું છે એ આપણે પરફોર્મ કરી દઈશું. ઓકે, તો થેન્ક યુ વેરી મચ.